રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. દૈનિક રાશિફળ બુધવાર 29 એપ્રિલ 2026. બુધવાર બુદ્ધિ, વેપાર, વાણી અને નિર્ણય શક્તિ માટે શુભ દિવસ. જય શ્રી ગણેશ મિત્રો. આજે આપણે જાણીએ છીએ 29 એપ્રિલ 2026 બુધવારનું દૈનિક રાશિફળ. આ રાશિફળમાં તમને મળશે નોકરી, ધંધો, પૈસા, આરોગ્ય, પ્રેમ જીવન, પરિવાર, શુભ રંગ, શુભ અંક અને શુભ ઉપાય સાથે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ મુકુંદ જોશી તરફથી આપ સૌ દર્શક મિત્રોનું દિલથી સ્વાગત છે. તો ચાલો મિત્રો જાણીએ તમારી રાશિ મુજબ આજનો દિવસ કેવો રહેશે. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આજે તમારો દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે. કોઈ નવા કામની શરૂઆત કરવા માટે દિવસ સારો રહેલો છે. નોકરીમાં તમારા કાર્યની પ્રશંસા થશે. જો તમે વેપારમાં છો તો નવા ઓર્ડર અથવા નવી પાર્ટી જોડાઈ શકે છે. આવક વધશે પરંતુ ખર્ચ પણ વધી શકે છે. સંબંધોમાં મધુરતા રહેશે પરંતુ ગુસ્સા પર ખાસ નિયંત્રણ રાખો. આરોગ્યની દ્રષ્ટિએ માથાનો દુખાવો અથવા થાક લાગી શકે છે. શુભ રંગ છે લાલ, શુભ અંક છે 9. આજનો ખાસ ઉપાય જોઈએ તો ગણપતિ બાપાને દુર્વા ચડાવો. બીજી રાશિ વૃષભ રાશિ. આજે મન થોડું ચિંતિત રહી શકે છે પરંતુ દિવસ અને અંતે લાભ જરૂરથી અપાવશે. ઘરમાં કોઈ શુભ સમાચાર મળવાની શક્યતાઓ રહેલી છે. જમીન મકાનના કામકાજમાં પ્રગતિ થઈ શકે છે. બચત વધશે. રોકાણ માટે દિવસ સારો રહેલો છે. અધિકારીઓ સાથે વાતચીતમાં સાવચેત રહો. પ્રેમ જીવનમાં વિશ્વાસ વધશે. આરોગ્યની દ્રષ્ટિએ પેટ સંબંધી તકલીફ થઈ શકે છે. આજનો શુભ રંગ છે સફેદ, શુભ અંક છે 6. આજનો ખાસ ઉપાય જોઈએ તો ગાયને લીલો ઘાસચારો ખવડાવો. ત્રીજી રાશિ મિથુન રાશિ. બુધવાર તમારો શુભ દિવસ ગણાય છે. આજે તમે જે નિર્ણય લેશો તે ભવિષ્યમાં ફાયદો અપાવશે. સંચાર, મીડિયા, માર્કેટિંગ અને વેપાર ક્ષેત્રમાં રહેનાર માટે ઉત્તમ દિવસ રહેલો છે. અટકેલા પૈસા પાછા મળવાની પણ પૂર્ણ શક્યતાઓ રહેલી છે. પ્રમોશન અથવા નવી તક મળી શકે છે. વાતચીતથી સંબંધ મજબૂત બનશે. આરોગ્યની દ્રષ્ટિએ નર્વસનેસ અથવા ઊંઘની સમસ્યા થઈ શકે છે. શુભ રંગ છે લીલો, તેમજ શુભ અંક છે 5. આજનો ખાસ ઉપાય જોઈએ તો બુધ મંત્રના જાપ જરૂરથી કરો. ઓમ બુધાય નમઃ. ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે અને ડ. આજે પરિવાર અને ઘર સંબંધિત જવાબદારીઓ વધી શકે છે. મન શાંત રાખશો તો દિવસ ખૂબ જ સફળ રહેશે. કોઈ નજીકના મિત્રથી લાભદાયક સલાહ મળી શકે છે. ખર્ચ વધી શકે છે. બજેટ ખાસ બનાવીને ચાલો. કામનો ભાર વધશે પણ પરિણામ સારું મળશે. પ્રેમ, ભાવનાત્મક વાતોથી બચો. આરોગ્યની દ્રષ્ટિએ ઠંડા ગરમથી તકલીફ થઈ શકે છે. શુભ રંગ છે ક્રીમ, શુભ અંક છે 2. આજનો ખાસ ઉપાય જોઈએ તો શિવલિંગ પર જલનો અભિષેક જરૂરથી કરો. પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આજે તમારો આત્મવિશ્વાસ ઊંચો રહેશે. તમારી લીડરશિપ ક્ષમતા લોકોને પ્રભાવિત કરશે. નોકરીમાં નવી જવાબદારી મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. ધન લાભ થશે. માન સન્માન વધશે. વેપારમાં નફો મળી શકે છે. પાર્ટનર સાથે નાનું મનમુટાવ થઈ શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ આંખો અથવા બ્લડ પ્રેશરનું ખાસ ધ્યાન રાખો. શુભ રંગ છે સોનેરી, શુભ અંક છે 1. આજનો ખાસ ઉપાય જોઈએ તો સૂર્યદેવને જળ અર્પણ કરો. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. આજે તમે કામમાં ખૂબ જ ફોકસ રાખશો. જે લોકો પરીક્ષા આપવા અથવા ઇન્ટરવ્યૂ માટે તૈયાર કરે છે તેમના માટે દિવસ શુભ રહેલો છે. કામની ગતિ વધશે. આવક સારી રહેશે. બચત પણ થશે. સહકર્મીઓ સાથે મતભેદ ટાળો. પ્રેમમાં નવી શરૂઆત શક્ય બની રહી છે. આરોગ્યની દ્રષ્ટિએ પીઠ અથવા કમરના દુખાવાની શક્યતાઓ રહેલી છે. શુભ રંગ છે લીલો, શુભ અંક છે 5. આજનો ખાસ ઉપાય જોઈએ તો ગણેશજીને મોદક અર્પણ જરૂરથી કરો. સાતમી રાશિ તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજે તમારું ધ્યાન સંબંધો અને સામાજિક જીવન પર રહેશે. કોઈ મહત્વની મીટિંગ અથવા વાતચીતમાં સફળતા મળી શકે છે. કોર્ટ કચેરીના કામમાં રાહત મળી શકે છે. ખર્ચમાં નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. બોસનો સહકાર મળશે. પ્રેમ જીવનમાં રોમાંસ વધશે. આરોગ્યની દ્રષ્ટિએ ગળાનો દુખાવો અથવા એલર્જી થઈ શકે છે. શુભ રંગ છે ગુલાબી, શુભ અંક છે 7. આજનો ખાસ ઉપાય જોઈએ તો માતા લક્ષ્મીજીને કમળનું ફૂલ અર્પણ કરો. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે તમારું મન થોડું શંકા અને ચિંતા તરફ જઈ શકે છે પરંતુ ધીરજ રાખશો તો પરિસ્થિતિ જરૂરથી સુધરી જશે. કોઈ જૂની સમસ્યા ઉકેલાઈ શકે છે.
રોકાણ કરતી વખતે ખાસ વિચાર કરજો. ઓફિસમાં રાજકારણથી દૂર રહો. સંબંધોમાં વિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી છે. આરોગ્યની દ્રષ્ટિએ બ્લડ પ્રેશર અને તણાવનું ધ્યાન રાખો. શુભ રંગ છે મરૂન. શુભ અંક છે 8. આજનો ખાસ ઉપાય જોઈએ તો હનુમાનજી મહારાજને સિંદૂર ચડાવો. નવમી રાશિ ધનુ રાશિ. ધન રાશિના જાતકો માટે આજે પ્રવાસ અથવા બહારના કામમાં સફળતા મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ લાભદાયક સાબિત થશે. ધર્મ અને આધ્યાત્મિકતામાં કાર્યમાં રસ વધશે. ધનલાભ સાથે કોઈ નવી તક મળી શકે છે. નવા ગ્રાહકો મળશે. સંબંધોમાં મીઠાશ રહેશે. આરોગ્યની દ્રષ્ટિએ પેટ અને લીવરનું ધ્યાન રાખો. શુભ રંગ છે પીળો. શુભ અંક છે 3. આજનો ખાસ ઉપાય જોઈએ તો ગુરુવાર જેવો લાભ માટે પીળું દાન કરો. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજે કામમાં ધીરજ રાખવી જરૂરી છે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં અનુભવી વ્યક્તિની સલાહ ખાસ લો. પરિવાર તરફથી સહકાર મળશે. પૈસાની બાબતમાં ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે. કામમાં પ્રેશર રહેશે પરંતુ સફળતા જરૂરથી મળશે. પાર્ટનર સાથે સમય પસાર કરો. આરોગ્યની દ્રષ્ટિએ ઘૂંટણ અથવા સાંધાના દુખાવો થઈ શકે છે. શુભ રંગ છે નીલો. શુભ અંક છે 4. આજનો ઉપાય જોઈએ તો શનિદેવને તલનું તેલ અર્પણ જરૂરથી કરો. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજે તમારું મન નવી યોજના બનાવશે. મિત્રો સાથે લાભદાયક ચર્ચા થઈ શકે છે. ટેકનોલોજી અને ઓનલાઈનના કામમાં સફળતા મળી શકે છે. નવી આવકના સ્ત્રોત મળી શકે છે. નવી જવાબદારીથી ફાયદો થશે. સંબંધોમાં મજબૂતી આવશે. આરોગ્યની દ્રષ્ટિએ ઊંઘ અને માનસિક શાંતિનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. શુભ રંગ છે જાંબલી. શુભ અંક છે 11. આજનો ખાસ ઉપાય જોઈએ તો ગરીબોને અન્નદાન જરૂરથી કરો. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આજે દિવસ શાંત અને શુભ રહેશે. આધ્યાત્મિક કાર્યોમાં રસ વધશે. કોઈ શુભ સમાચાર અથવા સારા સમાચાર મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. ધન પૈસાની સ્થિતિ સુધરશે. નોકરી અટકેલું કામ પૂરું થશે. પ્રેમ જીવનમાં ભાવનાત્મક જોડાણ વધશે. આરોગ્યની દ્રષ્ટિએ થાક અને કમજોરી લાગી શકે છે. શુભ રંગ છે આકાશી. શુભ અંક છે 12. આજનો ખાસ ઉપાય જોઈએ તો ભગવાન શ્રી વિષ્ણુનારાયણનું સ્મરણ કરો અને તુલસી દળ અર્પણ કરો. આજનો ખાસ સંદેશ 29 એપ્રિલ 2026 બુધવાર હોવાથી આજે વાણી બુદ્ધિ વેપાર અને વ્યવહાર પર ખાસ ધ્યાન આપશો તો સફળતા જરૂરથી મળશે. ખોટા વચનો અને અફવાઓથી દૂર રહો. આજે લીલો રંગ શુભ માનવામાં આવે છે. દર્શક મિત્રો માટે વિનંતી, જો તમને આ દૈનિક રાશિફળ ગમ્યું હોય તો લાઈક જરૂરથી કરજો. તમારા મિત્રોને શેર પણ જરૂરથી કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપ સૌને શુભ દિવસની શુભકામના. રાધે રાધે. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.